આ દિશાબેન હોય છે ને ત્યારે બધું બરાબર ચાલતું હોય છે. આ તમે આમ વારે ઘડે મેનેજમેન્ટ બદલ નહીં કરો, અમને કેટલો પ્રોબ્લેમ થાય છે. બધા માટે દિશા જ વાહન છે ને હું કાચું લીંબુ. ચારુ, તું કાચું લીંબુ નથી, તું હાફૂસ કેરી છે. હા, એટલે સીઝનલ, ફક્ત 4 મહિના માટે. ઓકે, તું મારા માટે મોસંબી છે. ઓકે, ઓલ સીઝન ફ્રૂટ. ચાલ હવે ફ્રૂટ સલાડ થઈ જઈએ. ચારુ, આ ડોરબેલ ને છે ને હું વિશ્વામિત્ર નદીમાં જઈને નાખી દઈશ. દિશા નથી તો આજે ડોરબેલ લડી રહી છે આપણને. અરે પાર્થ, આજો કોણ આવ્યું છે? મને તો આજે જ્યાં ને ત્યાં દિશા જ દેખાય છે. હું દિશા જ છું મેડમ. દિશા? દિશા, તું તો ભાગી ગઈ હતી ને? હા, ભાગી ગઈ હતી, પણ ફક્ત ચારુને દેખાડવા માટે. અને હું જાણતી હતી કે હું જ્યારે ફોન પર વાત કરતી હતી ને ત્યારે ચારુ મારી પાછળ ઊભી હતી. કોઈ રસ્તો જ નથી દેખાતો મને. હા બબ્બુ, તું મને અહીંયાથી ભગાડીને લઈ જા, ખૂબ દૂર લઈ જા. તું જ્યાં કહીશ તારી સાથે આવવા તૈયાર છું હું બબ્બુ. હમણાં? અરે તું કહેતો હોય તો હમણાં તૈયાર થઈને તારી સાથે ભાગવા તૈયાર છું. હા હા, ઓકે, તું મને કમાટી બાગમાં મળ. ઓકે, બાય બબ્બુ. આવું કરવાનું કારણ? હું મારું ઇમ્પોર્ટન્સ બતાડવા માંગતી હતી. માણસ જ્યારે સાથે હોય ને ત્યારે એની ખરી કિંમત જાણી શકાતી નથી. જો તમારે તમારો ઇમ્પોર્ટન્સ બતાડવો હોય તો એકવાર ગેરહાજર થઈ જાઓ, પછી આપોઆપ લોકોને તમારી કિંમત સમજાઈ જશે. ભાઈ તમે ચારુ, તું મને બહુ મિસ કરતી હતી ને? હું શું કામ મિસ કરું? તને તો પેલો કેબલ વાળો અને છન્નુલાલ ધોબી વાળો મિસ કરતો હતો. ફક્ત કેબલ વાળો અને છન્નુલાલ ધોબી વાળો જ નહીં, પણ મને તો મારી ફેમિલી પણ બહુ મિસ કરતી હતી. એને પાર. હા, તને બહુ મિસ કરતા હતા અમે. શું મિસ કરતો હતો? મારી સાથે રોમાન્સ કરવા બેઠો હતો. તું એને રોમાન્સ સમજતી હતી? એ તો મારી ચિંતા હતી. હું રોમેન્ટિક ચિંતા કરી રહ્યો હતો. દિશા, મારી બહેન, હું અને મમ્મી પપ્પા પણ તારી ખૂબ ચિંતા કરતા હતા. યાદ રાખજે ચારુ, હું અને મારી ફેમિલી એક છે. હમ સાથ સાથ હૈ. સાથ સાથ હે? હવેથી હું તારા ફેમિલીનું પાર્ટીશન ના કરાવી નાખું તો મારું નામ ચારુ નહીં. તારા ફેમિલીને મારી પાર્ટીમાં લઈ લઈશ અને કરીશ પાર્ટી. સાચું કહું, પ્લીઝ તમે આમ ગાયબ ન થતા. કુટુંબીજનોને બહુ તકલીફ પડતી હોય છે. અને આમ પણ તમને તો ખબર છે કે અમારી ફેમિલી કેવી છે, કોમેડી છે. અરે ચારુ! પપ્પા, આ તમે વાંચ્યું? બેટા, છાપું તારા હાથમાં હોય તો હું કઈ રીતે વાંચું? પપ્પા, તમારું છાપું સાઈડમાં મૂકો અને આ છાપું વાંચો. આજુ તન મન ધન લક્ષ્મી બેંક વાળા પૂરા 13% વ્યાજ આપે છે. તન મન ધન થી આટલું બધું આપે છે? તો પપ્પા, આ મોકો હાથમાંથી જવો ન જોઈએ. આપણું બધું સેવિંગ છે ને આ બેંકમાં ટ્રાન્સફર કરી દઈએ. બધું સેવિંગ? બેટા, એના માટે સેવિંગ હોવું જોઈએ. એટલે મારું અડધું સેવિંગ જે છે ને એ તારી મમ્મીની કિટી પાર્ટીમાં ખર્ચાઈ ગયું, અને બીજું અડધું સેવિંગ જે હતું ને એ તારી બેન દિશાના શોપિંગમાં ખર્ચાઈ ગયું. ઘર ખર્ચ જેટલા રૂપિયા ખાલી બેંકમાં પડ્યા છે ભાઈ. એ તો બહુ સારું થયું કે તારા લગ્ન અહીંયા આ ઘર મેળે પતી ગયા. જો તારા લગ્ન માટે છે ને બેંકમાંથી મારે લોન લેવી પડત. નહીં પપ્પા, આપણે બેંકમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે ઘરની કોઈ વસ્તુ વેચી દઈએ. બેસ્ટ આઈડિયા છે. આ ઘરમાં છે ને વેચવા લાયક એક જ વસ્તુ છે, હું છું. મને વેચી નાખ. તમારા વધારેમાં વધારે કેટલા આવશે? આ સાલું એ પણ છે ને. મજા કરું છું પપ્પા. નમસ્કાર વડીલ. નમસ્કાર. આપ કોણ? હું પપલુ પરમેશ્વર પાલઘર વાળા. ફાળો ઉઘરાવા આવ્યો છો? જી ના, આ મારા શેઠ કાળુભાઈ. વેચવા કાઢે એ દીના ખરીદવા આવ્યા છે. કોને? મારા પપ્પા ને? આટલી એટલે ફાસ્ટ સર્વિસ છે તમારી. પપ્પા, તમારા ગ્રાહક આવી ગયા. ચૂપ કર.
શું ખરીદવા આવ્યા છો પપલુભાઈ? આ બંગલો. લો, એક મિનિટ ભાઈ, તમને કોણે કહ્યું કે અમે આ બંગલો વેચવા માંગીએ છીએ? મારા શેઠની ઓફર સાંભળશો તો તરત આ બંગલો વેચવા કાઢશો. શું ઓફર છે? જીએ છે ને, એક મિનિટ ભાઈ, તમે જ બધું બોલશો ના? એટલે કે તમારા શેઠનું મૌન વ્રત છે? શેઠ તમને બોલવાનું કહે છે. આ તો બોલું તું અમે છે ને આ તમારો જે બંગલો છે ને બંગલો એ ખરીદવા આવ્યા તે હું છે ને ફિલ્ડર એટલે કેચ પકડો. ફિલ્ડર નહીં, ફિલ્ડર બિલ્ડર છે, બિલ્ડર. તમારા શેઠ તોતરા છે? મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. પણ એક મિનિટ ભાઈ, અમે આ બંગલો શું કામ વેચીએ? અને હું છે ને હું તમારા માટે મસ્ત આમ એક ઓફર લાવ્યો છું. ઓફર ઓફર. આ ફળનું નામ પહેલી વાર સાંભળ્યું ને. ઓફર ની વાત કરે છે. ઓફર. પણ ભાઈ અમારે આ બંગલો વેચવો જ નથી, તો અમે તમારી ઓફર સાંભળીએ શું કામ? એકવાર સાંભળી તો લો. પપ્પા, સાંભળમાં શું વાંધો છે આપણને? એકવાર સાંભળી તો લો. એમ ભલે ભાઈ, બોલો શું ઓફર છે તમારી? અમે તે ને આ તમારો મોટો બંગલો છે ને, મોટો બંગલો, એ બંગલાને તોડી અને અહીંયા તે ને મસ્ત અમે એક ટાવલ બાંધવા માંગી તે. આ બંગલો તોડીને અહીંયા ટોવેલ બાંધશો? અલી આ તમારો ટાવલ નહીં, ટાવલ. ટાવલ બાંધવા માંગી તે. અને જો હા આ જે ટાવલ છે ને, આ જે ટાવલ નો ટોપ, અરે એ જે ટાવલ નો ટોપ ફ્લોર છે ને, ફ્લોર, હા એના ઉપર અમે તમને એક મસ્ત મોટો ફ્લેટ આપશું. હા અને આંદો ઉપરથી થન કલોલ લોકલા. તમે અમને કલોલમાં ફ્લેટ આપશો? કલોલ નહીં, કરોડ, 3 કરોડ. અને તમારા બંગલાની જગ્યાએ મોટો ટાવર બનાવીશું અને ટોપ ફ્લોર પર તમને ફ્લેટ મળશે. શું વાત કરો છો પપ્પા, ઓફર બહુ સરસ છે. લઈ લો. ફાયદો. અને તમે લોકો છે ને આપણું જે ગુજરાત છે ને, ગુજરાત ને ગુજરાત બનાવવામાં અમારી બધાની મદદ કરો. વાઇબ્રન્ટ ગુજરાત. તમારી આજે ઓફર, આ ઓફર તમે અમારા વેવાઈ મિસ્ટર અભ્યંકરને પણ આપી છે? નહીં, કોઈ દી નહીં, ક્યારેય નહીં. અરે થોડે ધર્મે હું મારો બંગલો કોઈ કાળે વેચવા તૈયાર નહીં થાવ. કહું છું ભગવાને આપણને આ ઓફર આપી છે તો તમે જરાક વિચાર તો કરો. અરે ફ્લેટ અને સાથે 3 કરોડ રૂપિયા, આપણી તો લાઈફ બની જશે લાઈફ. હું પણ પછી ઓલી વિદ્યા વેવાણની જેમ આ મોડર્ન થઈને આખા વડોદરામાં રખીશ. દિવાકર વેવાઈ તો મને જોઈને ગગાઈ ચાહે ને વાંદરું ગુજરી ચાહે. અરે ગીતા, આવા બધાય ભવાડા કરવા હારું આપણા પૂર્વજોના મકાન વેચી ન નખાય. અને એ ભાઈ તોતડા, થાળું નામ છે મારું, થાળું. કાળું નામ છે. અરે અને એનું નામ બરાબર બોલતા નથી આવડતું અને અભ્યંકર જોબનપુત્રનો બંગલો ખરીદવા નીકળો છે. મને છે ને ના સાંભળવાની આદત નથી. હા, શેઠને ના સાંભળવાની આદત નથી. તો એને કે આદત પાડી લે. અને ઓય સાંભળી લે, આ કાળુ નામના માણસ તો પ્રાણી બાગમાં હોવા જોઈએ અને છૂટો કોણે મેલી દીધો? અને તે જે આ બંગલો ખરીદવાની વાત કરવાની જુરત કરી છે ને, એમાં અભ્યંકર જોબનપુત્રનું ઇન્સલ્ટ છે. હું છે ને આ બંગલો ખરીદી લઈશ. હા, શેઠ આ બંગલો ખરીદીને જ રહેશે. પેલા તારા શેઠ હારું થુગદાની તો ખરીદી લે. અને ઓય કાળુભા, અંગ્રેજોએ આવી રીતે હિન્દુસ્તાન ઉપર હુમલો કર્યો તો બચાવવા હારું, પણ અમે બધા એને ભેગા મળીને કત્તુકો મારીને બહારને કાઢી મૂક્યા હતા. કાળુભાઈ,
એટલે काड़ूभाई ये तो मेरे भाई ना सवार के फोन में गप गोड़े फेंक रहे हो और अपनी लाइफ में नाना सुना युद्ध भी लड़े नहीं है उंदड़ी पकड़ने को भी पांजरा की मदद लेते हैं अरे पण તમે હિન્દીમાં કેમ બોલો છો? क्यों तुमको कोई वांदा है मेरे को आदत पड़ गया है मैं तो मेहमान और अजाण्या लोगों के साथ हिंदी या इंग्लिश में ही बात करती हूँ हो मेरे को ऐसे ही फावता है ગીતા અંદર બેસી જા તો नहीं जाओ તમે આ બંગલો નહીં વેચો ને તો હા હું આ મરણ ઉપવાસ કરીશ તો સારું છે એમાં તારો જ ફાયદો થાય जी 25-50 किलो तारामाथी ओछा थया होय बाकी मैं अपनी झांसी नहीं दूंगा हिंदुस्तान की कसम वंदे मातरम हूँ मारो बंगलो नहीं बेचूं थल्ली वाल हूँ तने ठांडा पूछूं विचारवानो बाकी थे ने आंगળી છે ને એ સીધી છે ને એને મને આમ તેલી કલતાવી આવડે છે ઘણું બધું આત્મનિરીક્ષણ આત્મચિંતન આત્મમનન કર્યા પછી અને ઊંડું અધ્યયન કર્યા બાદ હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું આપણે આ બંગલો ન વેચવો જોઈએ પપ્પા આટલું બધું વિચાર્યા પછી પણ તમે આવો નેગેટિવ નિર્ણય લીધો બેટા તારા પપ્પાનું તો બ્લડ ગ્રુપ જ બી નેગેટિવ છે જો પપ્પા મારી બધી જ ફ્રેન્ડ્સ ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ છે અને આ બંગલો બહુ જૂનો કોન્સેપ્ટ છે અને ઉપરથી ₹3 કરોડ અરે જરા વિચાર તો કરો આપણી લાઈફ સેટ થઈ જશે શું કે છે પાર્થ કેમ તું કંઈ બોલતો નથી હા વાત તારી સાચી છે અરે લાઈફ સેટ થઈ જશે શું લાઈફ સેટ થઈ જશે આ બંગલો પપ્પાજીએ કેટલી મહેનત અને શ્રદ્ધાથી બનાવ્યો છે અને માત્ર થોડા રૂપિયાની માટે આપણે બંગલો વેચી કાઢવાનો આ ફક્ત બંગલો નથી આમાં પપ્પાજીની લાગણી સમાયેલી છે અને આપણે એ લાગણી પર બુલડોઝર ચલાવી દેવાનું સાવ સાચી વાત કરી ચારુ છેવટે તો આપણે ઇમોશનલ માણસો છીએ પણ પાર્થ આપણે પ્રેક્ટિકલ પણ થવું જોઈએ ને જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે ને તે જોતા બેંકમાં થોડા ઘણા પૈસા રહેશે ને તો સુખ દુઃખમાં કામ લાગશે હા વાત તો તારી સાચી છે અરે પૈસા હશે તો કંઈ ખરીદી શકીશું જરા પણ નહીં પૈસાથી જમવાનું ખરીદી શકાય છે પણ ભૂખ નહીં પૈસાથી આપણે ટૂથબ્રશ ખરીદી શકાય પણ સ્માઈલ નહીં પૈસાથી ઊંધિયું ખરીદી શકાય પણ ઊંઘ નહીં સાવ સાચી વાત કરી પૈસો તો હાથનો મેલ છે હા પણ એ મેલને સાફ કરવા માટે કોઈ સાબુ નથી વાપરતું લોકોને એ મેલ ગમે છે કારણ કે એ મેલથી જ દુનિયાથી તાળમેળ મેળવી શકાય એકદમ સાચી વાત કરી દિશા એ તું ક્યારનો તળિયા વગરના લોટાની જેમ આમથી આમ દળ્યા કરે છે તારો શું નિર્ણય છે શું કરવું જોઈએ એ કે આ પણ વાત સાચી છે લોકોને એ મેલ ગમે છે કારણ કે એ મેલથી જ દુનિયાથી તાળમેળ મેળવી શકાય એકદમ સાચી વાત કરી દિશા એ ક્યારનો તળિયા વગરના લોટાની જેમ આમથી આમ દળ્યા કરે છે તારો શું નિર્ણય છે શું કરવું જોઈએ એ કે આ પણ વાત સાચી છે નિર્ણય શું છે ઓહ હું તો કન્ફ્યુઝ થઈ ગયો છું આ બાજુ જાઉં છું તો ખાડો છે અને પેલી બાજુ જાઉં તો ખાઈ છે અને પપ્પા આમ પણ વરસાદમાં આપણા ઘરમાં લીકેજ થાય છે અને તમે રિપેર પણ નથી કરાવતા અરે પણ અત્યારે ક્યાં લીકેજ છે એ પણ વાત સાચી છે પપ્પા તમારી અરે પણ વરસાદમાં તો રિપેર કરાવવું જોઈએ અરે વરસાદમાં વરસાદ વરસતો હોય તો રિપેર કેવી રીતે કરાવાય અરે પણ વરસાદ પત્યા પછી રિપેર કરાવવું જોઈએ અરે પણ વરસાદ પત્યા પછી રિપેર કરવાની જરૂર શું છે બિલકુલ સાચી વાત છે પાર્થ તું શું આમથી તેમ દળ્યા કરે છે મારી પાર્ટી મારે પાર્થ તારે કોઈની પાર્ટીમાં જવાની જરૂર નથી તારે ફક્ત મારી સાથે રહેવાનું છે અને ચારુ તું જે આટલું બધું પ્રવચન આપી રહી છે જ્યારે આ સેમ ઓફર તારા પપ્પાને પણ આપવામાં આવી છે એન્ડ આઈ એમ શ્યોર કે તારા પપ્પાએ આ ઓફર એક્સેપ્ટ કરી લીધી હશે જરા બી નહીં મારા પપ્પા પૈસાના લાલચુ માણસ નથી મારા પપ્પા એકદમ લાગણીશીલ માણસ છે એ કોઈ દિવસ બંગલો વેચે જ નહીં એ લોકોએ બંગલો વેચી નાખ્યો છે લાગણીશીલ માણસ તો લલચાઈ ગયા ચારુ તું શું કહેતી હતી હમણાં હા પણ આને હું પ્રેક્ટિકલ ડિસિઝન કહીશ માણસે હંમેશા ફ્યુચરને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ હેને પાર્થ
હા હા એટલે ના એટલે મે બી પપ્પાજી તમારો અંતરાત્મા શું કહે છે? બેટા મારું મન તો નથી માનતું. પપ્પાજી હું તમારા પક્ષમાં છું. અને પાર્થ તું? હું અત્યારના અપક્ષ છું. આ તમારા લોકોના ગલમાં છે ને પેલી એ નથી યુનિટી નથી તમારા લોકોના ગલમાં. એટલે હવે તમે લોકો બધાથી નહીં આ મત આપીને નિર્ણય લો. મત આપીને નિર્ણય લો. હા હું તમને લોકોને બધાને છે ને થોડી કલાકનો સમય આપું છું. શેઠ તમને 1 દિવસનો સમય આપે છે, નહીતર શેઠને આંગળી વાકી કરતા પણ આવડે છે. તમારે માટે છે ને આવતીકાલની લાત કયામતની લાત છે. એટલે તમે લોકો બધા આવતીકાલે મત આપજો રાતના. ઠીક હે? એ થયું થમલો એ ફગલો થાલે. ચારુ હજી હમણાં જ પરણીને આપણા ઘરમાં આવી છે ને ઘરના દરેક ડિસિઝનમાં ચાંચ મારવા લાગી. અરે હવે એ પણ આ ઘરની મેમ્બર જ છે ને બેટા. બસ આજ વાતનો ફાયદો ઉપાડી રહી છે અને ઓપોઝિશનની પાર્ટીમાં જઈને બેસી ગઈ છે. પાર્ટી? હા મમ્મી પાર્ટી. ચારુ પપ્પાની પાર્ટીમાં છે અને આપણી પાર્ટીમાં ફક્ત આપણે બે. અને પાર્થ એ તો અપક્ષ ઉમેદવારની જેમ વર્તાવ કરી રહ્યો છે. પણ આપણી પાર્ટીનો એવો પ્રચાર કરવો પડશે કે બધા જ વોટ આપણી પાર્ટીને મળે. પપ્પાજી આપણી પાર્ટીએ યુનિટી બનાવીને રાખવી પડશે. નહીં તો પેલી દિશા એટલી ચાલાક અને ચબરાક છે કે આ બંગલો આપણા હાથમાંથી ગયો સમજો. બેટા મારું તો દિમાગ જ કામ નથી કરતું. પપ્પાજી ડોન્ટ વરી, હું છું ને. તમે ફક્ત હું જે કહું છું તેવું કરતા જાઓ. બેટા તારી પાસે કોઈ રસ્તો છે? કારણ કે પેલી વિદ્યા તો છે ને દિશા જેવું કહેશે ને એવું જ કરશે. મારી પાસે માસ્ટર પ્લાન છે. दिशा के पास माँ है तो मेरे पास पा है. अरे लेकिन ये जो तुम्हारा पा है ना वो पा का भी पा भाग है. મમ્મી વિચાર કર, ટાવરના ટોપ ફ્લોર પર આપણો ફ્લેટ હશે અને ફ્લેટની બાલ્કનીમાંથી આપણને દરિયો દેખાશે. બેટા એના માટે મારે સરકારને અરજી કરવી પડશે કે વડોદરાને દરિયો આપો અને વિશ્વામિત્ર નદીને ખસકાવો. અરે વિશ્વામિત્ર નદીમાંથી ગટરગંગા દૂર થાય ને તોય બહુ છે. તો એ બધું છોડ ને. અરે જરાક વિચાર કર, ટાવરના ટોપ ફ્લોર પર આપણે એટલે રહેવા જવું જોઈએ કારણ કે ત્યાંથી આપણને આખું વડોદરા દેખાશે. અને વિચાર કર, ફ્લેટની બાલ્કનીમાં પગ પર પગ ચડાવીને બેસીને આપણે કોફી પીતા હશું. નાનપણથી જ મારું આવું સપનું હતું. મમ્મી તારા નાનપણમાં વડોદરામાં ક્યાં ટાવરના કોન્સેપ્ટ હતા? એટલે તારા નાનપણથી આવું સપનું હતું ને. વિચાર કર, વુડન ફ્લોરિંગ, ઇટાલિયન ફર્નિચર, સ્પેનિશ કિચન. સ્પેનિશ કિચન એ કેવું હોય? એમાં કિચન હોય જ નહીં એટલે રસોઈની માથાકૂટ જ નહીં. અને આપણને જ્યારે 3 કરોડ રૂપિયા મળવાના છે તો રસોઈની માથાકૂટ શું કામ કરીએ? આપણે તો રોજ અલગ અલગ આઈટમો મંગાવવાની. આપણને તો બસ જલસા છે, જલસા. પણ આપણું આ સપનું પૂરું થશે? તારા પપ્પા માનશે આ બંગલો વેચવા માટે? એ તો એમના બાપે પણ માનવું પડશે. બેટા એના બાપને મનાવવા મારે ઉપર જવું પડશે. એના કરતા તારા પપ્પાને મનાવવા સહેલા છે. અત્યારે તો આપણી પાર્ટીએ આ વોટિંગમાં જીતી જવું પડશે ને એના માટે બાય હુક ઓર બાય ક્રુક પાર્થનો વોટ આપણી જોડીમાં લઈ લેવો પડશે. અરે પણ ત્યાં ચારુ ઊભી હશે ને આમ જોડી ફેલાવીને, વોટ દે દે બાબા, ત્યારે શું? હા પપ્પાજી હું પાર્થ સામે મારી જોલી ફેલાવીને એક વોટની ભીખ માંગીશ. मेरी पप्पा की लागड़ी के लिए एक वोट दे दे बाबा. બેટા પણ આવું બધું કરવાથી તને લાગે છે કે પાર્થ આપણી પાર્ટીને વોટ આપે? એ શું? એનો બાપ પણ વોટ આપશે, એના પપ્પા પણ વોટ આપશે. અરે પણ બેટા એના પપ્પાનો વોટ તો ઓલરેડી તારી પાસે છે. ભૂલી ગઈ. પણ કઈ પણ થઈ જાય હું આ બંગલો તો વેચાવા જ નહીં દઉં. યસ! અરે આ બંગલો શો
તસ્સુ ભર જેટલી જમીન પણ છે ને હું પેલા બિલ્ડરને નહીં વેચો. આ બંગલો ખરીદતા પહેલા એને મારી લાશ પરથી ગુજરવું પડશે. આ પપ્પાજી અચાનક પહેલવાન કેવી રીતના થઈ ગયા?